फोटो बैठो नहीं करो फिर बाल निको क्या व्हाट्सएप पे આ ભાઈ કેટલી ઘરે આવી ગયા બાકી હું પહેલી વાર આ પહેલી વાર આ ભાઈ કેટલી ઘરે આવ્યા તમે જોઈ શકો છો કે ફોરેન માંથી પણ માણસો અહીંયા દ્વારકા ઈચ્છા દર્શન કરવા આવે છે આમની ઈચ્છા વગર જય દ્વારકાધીશ મિત્રો, ગોપાલ મકવાણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દ્વારકા અને ભાવનગરથી 475 કિલોમીટરના અંતર આવેલું છે। એક નવા સ્થળ સાથે, એક નવા બ્લોગ સાથે, એક નવા ઇતિહાસ સાથે। તો તમે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાયેલા રહેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય દ્વારકાધીશ। આજે પાછળ જે તમે મંદિર જોઈ રહ્યા છો તે મીરાબાઈનું મંદિર કહેવામાં આવે છે। લોકવાયકા એમ કહે છે કે મીરાબાઈનું મંદિર છે એમ। અને આજે તમે વિશાળ દરિયો જોઈ રહ્યા છો તે એકદમ શાંત છે પૂનમના હિસાબે। પૂનમ છે એટલે એકદમ શાંત છે અને અહીંયા બેસવાની પણ સારી સુવિધા કરી છે। જો અહીંયા તમે બેસવા માટેની સુવિધા પણ કરેલી છે, મિની ચોપાટી કહેવામાં આવે એવું કહો તો પણ ચાલે। અને અહીંયા ખાસ મિત્રો વાર તહેવારમાં અને ખાસ તો કે આ મોટી પૂનમ કહેવામાં આવે છે અહીંયા દ્વારકામાં મોટી પૂનમ કહેવામાં આવે છે કે આ હોળી ધૂળેટીનો તહેવાર બહુ જોરદાર ધામધૂમથી મનાવવામાં આવે છે। એટલે અહીંયા તમે આવો તો હોળી ધૂળેટીમાં પણ આવો અને કાળિયા ઠાકરના દર્શન કરો તમે। અમને તો અહીંયા આવીને બહુ જ આનંદ થયો છે। તમે પણ આવો તમારા સહપરિવાર સાથે અને દર્શનનો લાભ લો। જય કાળિયા ઠાકર, જય। જય દ્વારકાધીશ મિત્રો, હવે આપણે હોળી ધૂળેટીનો આનંદ માણશું, રંગ ઉત્સવનો આનંદ માણશું। તો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।
આપણે આવી ગયા છીએ ગોમતી ખાતે. ગોમતી ખાતે ખૂબ જ સરસ મજાનો નજારો આવી રહ્યો છે. અહીંયા લાખો માણસો શ્રદ્ધાળુઓ માનતાઓ પૂરી કરે છે અને સ્નાન કરે છે. જય ગોમતી માતા. Your name? Yeah. Your country? Poland. The name? Give me your country's money. No money for Poland. What is the name? Young? Your country? Poland. Euro. No money, Euro. દ્વારકાધીશ કી જય. જોઈ શકો છો કે મોજાનું પ્રમાણ વધતું જાય છે અને અમે તો અહીંયા સુધી આવી ગયા છીએ. એવા આપણા મિત્રને પૂછ્યું કે તમને અહીંયા કેવું લાગે છે, તો મિત્ર તમને કેવું લાગી રહ્યું છે? તમે દરિયા કાંઠે આનંદ આવી ગયો. એમ ને? હા, વાહ, દર્શન થઈ ગયા. હાલ દરિયા જોવાની પણ મજા આવી ગઈ. બરોબર. ના, દર વખતે ને આ પહેલી વખતે જ આવ્યા. બરોબર. મજા આવી ગઈ. કયા ગામ છે આવો? અમે જામનગર થી. જામનગર થી. જામ ખંભાળિયાની પાસે આવ્યું જામનગર. હા, બહુ સરસ સરસ. રહેવાનું સુરત. રહેવાનું સુરત. બોલો દ્વારકાધીશની જય. તો તમે કયા ગામ છો મિત્રો? સુરત થી. તમે સુરત થી? બધા સુરત થી જ છો? હા. તમે દ્વારકા આવ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? આ ભાઈ કેટલી ઘરે આવી ગયા. બાકી હું પહેલી વાર, આ પહેલી વાર, હું પહેલી વાર, આ પહેલી વાર. આ ભાઈ કેટલી ઘરે આવ્યા. બરોબર. મજા બહુ મજા આવી. શાંતિ દર્શન કર્યા. દ્વારકાધીશ જય. નાસ્તા પાણી પર વ્યવસ્થા અહીંયા છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળ બહુ વિશાળ પણ દરિયો આવેલો છે, તમે જોઈ શકો છો. આપ જોઈ શકો છો અહીંયા બેન ખૂબ જ સારી રીતે સાફ સફાઈ કરી રહ્યા છે. તમે પણ દ્વારકા આવો તો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. આ સરસ મજાનું રોડ સાફ સફાઈ કરી રહ્યા છે બેન. જય દ્વારકાધીશ. અહીંયા તમે દરિયા કાંઠે આવો તો અહીંયા દેખાતું નથી, પણ હું તમને વાંચીને કહી દઉં છું કે અહીંયા તમે આવો ને તો અહીંયા દરિયામાં કરંટ હોય ને તો તમારે અહીંયા નાવા પડવું નહીં, કારણ કે આમાં કરંટના હિસાબે
તણાઈ પણ શીખવી જોઈએ અને જાનહાનિ પણ થઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખવું તમારે. તમે જોઈ શકો છો કે ફોરેન માંથી પણ માણસો અહીંયા દ્વારકા ગીચના દર્શન કરવા આવે છે. આની ઈચ્છા વગર રસ્તા પાંદડું પણ હલતું નથી. આ યુરોપ થી આવ્યા છે ભાઈ. યુરોપ છે. પોલેન્ડ છે.